ગરીબ પરિવારો માટેની એફોર્ડેબલ હાઉસિંગ મિશન યોજનામાં ચાલી રહેલા લાંચ રૂશ્વતના ખેલનો મહીસાગર એસીબીએ પર્દાફાશ કર્યો છે। 10,000 રૂપિયાની લાંચ લેતા કરાર આધારિત એન્જિનિયર અને તેના વચેટિયાને રંગે હાથ ઝડપી લીધા છે। ઝાલોદ નગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ મિશન AHMના કરાર આધારિત એન્જિનિયર જયેશકુમાર જયંતિલાલ પટેલ અને તેના ખાનગી વચેટિયા મનુભાઈ ચંદુભાઈ વસૈયાને મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 10,000 રૂપિયાની લાંચ લેતા સ્થળ પરથી જ રંગે હાથ દબોચી લીધા છે। આ ઘટનાની વિગત મુજબ ફરિયાદીના આવાસ યોજનાના પ્રથમ 2 હપ્તા બાદ ત્રીજો હપ્તો એટલે કે 1,50,000 રૂપિયાની રકમ બેંક ખાતામાં જમા થઈ હતી। આ હપ્તો પાસ કરાવવાના બદલામાં એન્જિનિયર જયેશ પટેલે ₹10,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને હિંમત દાખવી મહીસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને વિગતવાર ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ એસીબીએ પાનના ગલ્લા નજીક ગોઠવેલા છટકામાં આવાસ યોજનાના એન્જિનિયર જયેશ પટેલે લાંચની રકમ લેવા માટે ફરિયાદીને ઝાલોદના મોવાડા ચોકડી ઝાલોદ પોલીસ ચોકી બાજુમાં આવેલા પાન મસાલાના ગલ્લા પર બોલાવ્યો હતો, જ્યાં તેને પોતાના વચેટિયા મનુભાઈ વસૈયાને આગળ કર્યો હતો। જેવા મનુભાઈએ પંચ સાક્ષીઓની હાજરીમાં ₹10,000ની રોકડ સ્વીકારી કે તુરંત જ પહેલાંથી વોચ ગોઠવીને બેઠેલી મહીસાગર એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રફુ ચક્કર થાય તે પહેલાં જ દબોચી લીધા હતા અને લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી હતી। હાલમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગરીબોના આવાસના નામે લાંચ માંગતા આવા અધિકારીઓ સામે એસીબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।